અમેરિકા આવતા અઠવાડિયે ઈરાન પર ફરીથી સૈન્ય હુમલાની તૈયારી કરી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલો અનુસાર પેન્ટાગોને હુમલાના ઘણા વિકલ્પો તૈયાર કર્યા છે અને હવે અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લેવાનો છે. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગ્સેથે કહ્યું કે જરૂર પડીએ સૈન્ય કાર્યવાહી વધારવાની યોજના તૈયાર છે. અમેરિકી અધિકારીઓ અનુસાર હુમલાના વિકલ્પોમાં ઈરાનના સૈન્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઠેકાણાઓ પર મોટા હવાઈ હુમલાઓ સામેલ છે. એક વિકલ્પ અમેરિકી સ્પેશિયલ ઓપરેશન ફોર્સીસને જમીન ઉપર ઉતારીને ઇસ્ફહાન પરમાણુ સાઇટમાં દબાયેલી પરમાણુ સામગ્રી એટલે કે એનરિચ્ડ યુરેનિયમ સુધી પહોંચવાનો પણ છે. જોકે અધિકારીઓએ સ્વીકાર્યું છે કે આવું ઓપરેશન અત્યંત જોખમી હશે અને તેમાં ભારે સૈન્ય નુકસાન થઈ શકે છે. રિપોર્ટ અનુસાર અમેરિકાએ મિડલ ઇસ્ટમાં 50,000થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. આ ઉપરાંત 2 એરક્રાફ્ટ કેરિયર, 1 ડઝનથી વધુ નેવી ડેસ્ટ્રોયર અને મોટી સંખ્યામાં લડાકુ વિમાનો પણ આ ક્ષેત્રમાં હાજર છે. લગભગ 5,000 મરીન અને 82મી એરબોર્ન ડિવિઝનના 2,000 પેરાટ્રુપર્સ પણ આ આદેશની રાહ જોઈ રહ્યા છે. આજે અદાણી દ્વારા સીએનજીના ભાવમાં વધારો કરાયો છે. ગઈકાલે મોડી રાતથી જ ભાવમાં ₹2.25નો તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં ₹1.5ના ભાવ વધારા બાદ ફરી એક વખત વધારો કરાયો છે. ભાવ વધારા પહેલા સીએનજીનો ભાવ ₹83.77 પ્રતિ કિલો પર હતો, જે હવે વધીને ₹86.02 પહોંચી ગયો છે, જેથી એક સાથે ₹2.25નો વધારો કરાયો છે. ત્યારે રિક્ષા ચાલકો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો છે. અદાણી સીએનજીના ભાવમાં વધારો હવે ભાડામાં પણ વધારો કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. ટ્રાન્સપોર્ટ કમિશનર અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને ભાડામાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. રેગ્યુલર ભાડામાં ₹20થી ₹30નો ભાવ વધારો અને 1 કિલોમીટરના ભાડામાં ₹15થી ₹20 સુધીનો વધારો કરવા માટે માંગ કરવામાં આવી છે. હાલમાં રિક્ષા ચાલકો 1 કિલોમીટરે ₹15 ભાડું લઈ લે છે, જે વધારીને 20 કરવા માંગ કરાઈ છે. રાજકોટ જિલ્લા પંચાયત તેમજ તેની અંતર્ગત આવતી તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. વિકાસ કમિશનર KL બચાણી દ્વારા નોટિફિકેશન બહાર પાડ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી કાર્યક્રમ ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ 24/5/2026 સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી. ચૂંટણી યોજાવાની તારીખ 25/5/2026 બપોરે 12 વાગ્યે. ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ 22/5/2026 સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી. ચૂંટણી યોજાવાની તારીખ 23/5/2026 બપોરે 12 વાગ્યે. આ જાહેર થયેલા કાર્યક્રમને પગલે રાજકોટ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બંને પક્ષો દ્વારા વ્યૂહરચના ઘડવાની કામગીરી તેજ કરી દીધી છે. સુરતના લિંબાયતમાં નજીકના મિત્રએ જ પોતાના એક જૂના મિત્રની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. લિંબાયતના મારુતિનગર પાસે આવેલા હિન્દ ટી સેન્ટર નામના ચાના ગલ્લા પર સાંજના સમયે બનેલી આ લોહિયાળ ઘટનામાં લિંબાયત પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ચાની દુકાને બેઠેલા 26 વર્ષીય આસિફ ખાન પઠાણ નામના યુવક પર અચાનક ત્રાટકેલા 3 હુમલાખોરોએ જાહેરમાં જ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મર્ડર કેસમાં લિંબાયત પોલીસે જે 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, તેઓ તમામ મૃતકના ગામની આસપાસના જ વતની છે અને સુરતમાં મજૂરી કામ કરતા હતા. રાજકોટમાં વસતા અને ઘરનું સપનું જોતા હજારો પરિવારો માટે આનંદના અને રાહતના સમાચાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાન્ય શહેરીજનોને પરવડે તેવા ભાવે ઘર પૂરું પાડવા આ આયોજન બહાર પાડ્યું છે. મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં પીએમ આવાસ યોજના અંતર્ગત નવા 2679 આવાસો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સિટી એન્જિનિયર પરેશ અઢિયાના જણાવ્યા મુજબ આ વિશાળ પ્રોજેક્ટ પાછળ મહાનગરપાલિકા દ્વારા અંદાજે ₹348.75 કરોડથી વધુનો તોતિંગ ખર્ચ કરવામાં આવશે. આ માટે સત્તાવાર રીતે ટેન્ડર પણ બહાર પાડ્યું છે. આ આવાસ માટેની કિંમત 1 BHKના માત્ર ₹7 અને 2 BHKના ₹9 લાખ સુધી રાખવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે આવાસ બનતા હજારો મધ્યમ વર્ગીય પરિવારોને ઘરનું સપનું સાકાર થશે. છોટાઉદેપુર નજીક આવેલા વનાર જામલા રોડ પર એક હૃદયદાવક ઘટના બની છે, જ્યાં એક બેફામ ગતિએ આવી રહેલી ટ્રક અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કાછેલ ગામના 2 આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે મોત થયા છે. આ ભયાનક દુર્ઘટનામાં બાઇક સવાર એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેને પગલે
પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. બંને મૃતક યુવકોની ઓળખ નિલેશ રાઠવા અને સંજય રાઠવા તરીકે થઈ છે, જેઓ કાછલ ગામના રહેવાસી હતા. આ બંને યુવાનો પોતાની મોટરસાયકલ પર સવાર થઈને છોટાઉદેપુરથી પોતાના ગામ કાછલ તરફ જતા હતા. તે દરમિયાન વનાર જામલા રોડ પરથી પસાર થતી વખતે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ અને ડોલોમાઇટ પથ્થરોથી ખીચોખીચ ભરેલી એક ટ્રકે આ બાઇક સવારોને જોરદાર અડફેટે લીધા હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે ધાર સ્થિત વિવાદિત ભોજનશાળા કમાલ મોલા પરિસરને રાજા ભોજના સમયનું વાગ્દેવીનું મંદિર માન્યું છે. કોર્ટે હિન્દુ પક્ષને અહીં પૂજાનો અધિકાર આપ્યો છે. ત્યારે ચુકાદા બાદ શનિવારે સવારે શ્રદ્ધાળુઓ અને અલગ અલગ સમિતિઓના પદાધિકારીઓએ શાંતિપૂર્ણ માહોલમાં ભોજશાળા પહોંચીને દર્શન, પૂજા અર્ચના કરી. લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને જણાવ્યું કે હાઈકોર્ટે 7 એપ્રિલ 2003ના એએસઆઈ આદેશને આંશિક રીતે રદ કર્યો છે. આ આદેશમાં મુસ્લિમ સમુદાયને શુક્રવારે નિર્ધારિત સમયગાળા માટે નમાઝની મંજૂરી આપવામાં આવી હતી. ભોજશાળા સ્થળને વર્ષ 1904થી સંરક્ષિત સ્મારકનો દરજ્જો પ્રાપ્ત છે. આ સ્મારકનું સંપૂર્ણ પ્રશાસન, નિયમન અને દેખરેખ ફક્ત એએસઆઈ પાસે જ રહેશે. કોર્ટે ઐતિહાસિક તથ્યોના આધારે માન્યું છે કે તેનું નિર્માણ ભોજ પરમાર વંશના કાળમાં થયું હતું. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા નજીક વહેતી હરણાવ નદીના પટ પાસે એક ખેતરમાંથી વહેલી સવારે એક યુવક અને એક યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો દોડી આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડબ્રહ્મા નજીક સીમ વિસ્તારમાં આવેલ ખેડૂત શૈલેષભાઈ ડાયાભાઈ ઠાકોરના ખેતરમાં આ ઘટના બની હતી. ખેડૂત શૈલેષભાઈ રોજની જેમ સવારે જ્યારે તેમના પરિવારજનો સવારે ભેંસ લઈને ખેતરે ગયા તે સમયે તેમણે ખેતરમાં લોકોની ભીડ જોઈ અને ઝાડ પર અજાણ્યા યુવક યુવતીના મૃતદેહ લટકતા જોયા. આ અંગે તેમણે તાત્કાલિક ખેડબ્રહ્મા પોલીસને જાણ કરી. સમગ્ર મામલે હાલ બંને મૃતદેહને પીએમ અર્થે લઈ જવાયા છે અને આ મામલે ખેડબ્રહ્મા પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં કાર ભાડે આપવાના બહાને વાહન પડાવી લઈ છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખોડિયાનગર વિસ્તારમાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા વેપારીની કિંમતી મહિન્દ્રા થાર ગાડી ભાડે મેળવ્યા બાદ એક શખ્સ કાર પરત ન કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા રાજીવનગરમાં રહેતા ધર્મેશભાઈ કૃષ્ણારામ પ્રજાપતિ ખોડિયારનગર ખાતે રેડીમેડ કપડાની દુકાન ચલાવે છે. તેમના પિતાએ પરિવારના વપરાશ માટે મહિન્દ્રા થાર રોક્સ ગાડી ખરીદી હતી. આ ગાડી મોટા ભાગે ઘરે જ પડી રહેતી હોવાથી ધર્મેશભાઈએ તેમના મિત્ર કરણભાઈ તડવીને જણાવ્યું કે જો કોઈ સેલ્ફ ડ્રાઈવ માટે ભાડે ગાડી માંગે તો આપણી થાર ગાડી ભાડે આપીશું. આથી કરણભાઈએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર આ થાર ગાડી ભાડે આપવાની જાહેરાત મૂકી હતી. ભાવનગર શહેરના ઘોઘા ગેટ પોલીસ ચોકી પાસે સિટી બસ અને રિક્ષા ચાલક વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામસામે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો છે. જ્યારે રિક્ષા ચાલકે બ્લોક વડે સિટી બસના કાચ ફોડ્યા હતા. આ ઘટના પોલીસ ચોકીથી માત્ર 30 ફૂટ અંતર પર બની હતી, જેના કારણે બસના કાચ ફૂટી ગયા હતા અને મુસાફરોમાં દોડધામ મચી હતી. રિક્ષા ડ્રાઈવર અને સિટી ડ્રાઈવર વચ્ચે મારામારીના સીસીટીવી વાયરલ થયા છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના ઘોઘા ગેટ પાસે રોડની વચ્ચે આડી પાર્ક કરેલી રિક્ષાને હટાવવા માટે સિટી બસના ડ્રાઈવરે રિક્ષા ચાલકને કીધું હતું. આ સામાન્ય બાબત પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો એટલો વિચક્યો કે રિક્ષા ચાલકે ઉશ્કેરાઈને બસ પર ઈંટડા અને બ્લોક ફેંકવાનું શરૂ કરી દીધું હતું.